નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીશું ટોપ 9 સમાચારની ગુજરાતના વરસાદના ટોપ 9 સમાચારથી. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. લાઠી, સાવરકુંડલા સહિતના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશ. તો જામનગરમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. જામનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. શહેરમાં ઠેર ઠેર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. મોટી, બાણુંગાર, જગામેંડી, મેઘપર, પડાણા સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો. વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી, જેથી લોકોને ગરમીથી રાહત મળી. તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. સરઘાસ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. તો બીજી તરફ પડધરીના મોટા ખીજડીયામાં ભારે વરસાદથી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. નદીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક તણાયો. સ્થાનિકોએ બાઇક ચાલકને બચાવ્યો હતો. ભાવનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સિહોર તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. સિહોરના વરલ સહિતના આસપાસના ગામોમાં ભારે પવન સાથે વરસાદની જમાવટ જોવા મળી. તો સેંદરડા ગામમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા. સેંદરડા ગામમાં નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જેસીબી ચાલકે બેદરકારી દાખવી જેસીબી ચાલકે જીવના જોખમે કોઝવે પસાર કરવાનો પ્રયત્ન કર્યો. તો કચ્છ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો. તો ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. તો નવસારી શહેરમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો. શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. જિલ્લામાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ઓલપાડ તાલુકામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. ઓલપાડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. તો સાંધિયેર, કીમ, કુડાસદ સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો. સતત ચોથા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વઘઈ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ડાંગમાં વરસાદ સાથે જ સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું છે અને નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા. તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા.